નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આ બુલેટિનનું નામ છે નક્ષત્ર નિવેશ. આ બુલેટિનમાં આપણે જે કહેવાય ને કે જ્ઞાન અને અર્થ બંનેનો સંગમ કરીએ છીએ. જ્ઞાન એટલે નક્ષત્ર કે જેવા ને કે એની પાસે અભ્યાસ હોય છે, એની પાસે રિસર્ચ હોય છે. સાથે આપણે વાત કરીએ છીએ અર્થની. અર્થ એટલે માર્કેટ, કે જે કહેવાય ને કે એની અંદર તમને ક્યાં કઈ રીતની પોસિબિલિટી બની રહ્યા છે, કયા ગ્રહ સંજોગ બની રહ્યા છે, કયા દિવસે કયું નક્ષત્ર આવી રહેશે. ઘણી વખતે આપણે એવું હોય છે કે આ નક્ષત્ર મતલબ સારું નક્ષત્ર હોય, સારા દિવસ હોય તો માર્કેટમાં તેજી જોવા મળે છે. અને જો નક્ષત્ર સારું ના હોય અને જો નક્ષત્ર અને યોગ સંયોગ જે કહેવાય એ સારા ન બનતા હોય તો માર્કેટની અંદર મોટી મંદી આવે છે. તો આ જે કહેવાય કે આ બુલેટિનમાં આપણે કહેવાય કે દર્શક મિત્રો આપને અમે જે કહેવાય કે આખા અઠવાડિયામાં થઈ ગયું છે એની વાત નથી કરતા, જે થવાનું છે એની વાત કરીએ છીએ. અને કહેવાય આ કાર્યક્રમના જે આપણા જે કહેવાય ને કે સારથી દોરી સંચાર જે કહેવાય એ છે મહાદેવભાઈ પૂજારી, જે આપણા માટે એમના અભ્યાસ દ્વારા, એમના રિસર્ચ દ્વારા, એમના જે કહેવાય કે ઘણા બધા પુસ્તક કહેવાય ને કે થોથા ઉથેલ્યા પછી આપણા માટે જે કહેવાય કે આખા અઠવાડિયું પ્રિડિક્શન લઈને આવે છે. ને પ્રિડિક્શન છે કે રેન્ડમ આપતા નથી, ટાઈમ સાથે આપે છે, સમય સાથે આપે છે અને સેશન પ્રમાણે આપે છે. તો દર્શક મિત્રો આપણી સાથે મહાદેવભાઈ પૂજારી જે જોડાયા છે, આપણે એમનું સ્વાગત કરીએ. સર, આપનું સ્વાગત છે આપણા બુલેટિનમાં. હું મહાદેવ પૂજારી, ફાઇનાન્શિયલ એસ્ટ્રોલોજી ઉપર મારું રિસર્ચ છે. રાશિ, ભવિષ્ય અને ગ્રહોની જે ચાલ છે એના ઉપરથી માર્કેટ ઉપર શું અસર થશે એના વિશે જે છે હું થોડુંક વિશ્લેષણ કરું છું અને એ બધું તમારી સામે લઈ આવ્યો છું. સર, આપણે સીધી વાત કરીએ કે માર્કેટના સંદર્ભમાં કહેવાય ને કે યોગ બનતા હોય છે, આપણે એની વાત કરતા હોય છે. પાછલા એપિસોડમાં આપણે જોયું કે જ્યારે શનિ અને રાહુ બે રાશિમાં એક રાશિમાં હતા ત્યારે શું થાય છે, એ બંનેની જે કહેવાય ને કે જે ગુરુનું ટ્રાન્ઝિટ થયું હતું આપણે એની વાત કરી. પણ કહેવાય ને કે નજીકના સમયમાં એટલે 22 જૂન જે આવી રહી છે અને ત્યારથી લઈને 4 જુલાઈ આ 13 દિવસનો જે પીરિયડ છે એ બહુ ખાસ છે. જો જોવા જઈએ તો જ્યોતિષ મુજબ ખૂબ જ શુભ યોગ થઈ રહ્યો છે. આ સમય દરમિયાન 3 જે કુદરતી ગ્રહો છે એના આપણે જો પોઈન્ટર પણ છે આપણી સાથે, તો આપણે જો એની માહિતી આપીએ દર્શક મિત્રોને તો ખ્યાલ આવશે કે ગુરુ, બુધ, શુક્ર એક રાશિમાં આવે છે અને એ પણ કર્ક રાશિમાં આવે છે. ને આ ત્રણેય રાશિઓની જો વાત કરીએ, આ ત્રણેય ગ્રહોની જો વાત કરીએ એક રાશિમાં આવે છે. તો ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો હોવાથી શુભ ફળ આપે છે. હવે જ્યારે ગુરુ ઉચ્ચ રાશિમાં આવે છે ત્યારે શું કરે છે તો કારકિર્દી, વેપાર, નાણાકીય બાબતો તમામ સંબંધો ઉપર સકારાત્મક એની અસર થાય છે. હવે આપણા સંદર્ભમાં જોઈએ તો માર્કેટમાં શું જોઈએ આપણે તો સીધો જ અસર કરીએ છીએ આપણે વેપાર અને નાણાકીય બાબતો એટલે ફાઇનાન્શિયલ મેટર્સ અને ઇકોનોમિકલી. તો એની અંદર છે આપણને તેજી કે એની અંદર સકારાત્મકતા આપણને જોવા મળી શકે છે. સાથે બીજો જે ગ્રહ જોડાય છે એ છે શુક્ર. શુક્ર એટલે વૈભવ, ફરવાનું, વાંચવાનું, વિલાસની જે કહેવાય વસ્તુઓ એની સાથે જોડાયેલો છે. સાથે જોવા જઈએ તો કલા, સંસ્કૃતિ, સર્જનાત્મકતા એની અંદર શુક્ર ગ્રહ જોડાયેલો છે. સાથે આપણે જોવા જઈએ તો બુધ ગ્રહ પણ જોડાયેલો છે. જે બુધ ગ્રહ જે છે એની વાત કરીએ તો એની ખાસિયત જે છે એ ઇકોનોમીને લઈને, જ્ઞાનને લઈને એનો કારક કહેવામાં આવે છે. તો આ બધા સેક્ટરને લઈને આપણે કહેવાય કે આ બધા ક્ષેત્રોને અસર કરશે. શેર બજાર અને અર્થતંત્ર પર સંભવિત અસર થઈ શકે છે આ સમયગાળાની અંદર. એફએમસીજી, આઈટી, રિયલ એસ્ટેટ, બેન્કિંગ આ બધા કહેવાય કે ટ્રેન્ડમાં ફાયદો થઈ શકે એવો છે. અને શોર્ટ ટર્મ લેવલ ઉપર જોવા જઈએ તો શોર્ટ ટર્મમાં ટ્રેડર્સને કહેવાય કે થોડીક વોલેટિલિટી રહી શકે છે, સાવચેતી રાખવાની સલાહ આપે છે. તો આપણે આ બધી વાત કરી જનરલાઇઝ, પણ શાસ્ત્રીજી પાસેથી જાણીએ આપણે કે રાશિ પ્રમાણે આ જે યુતિ બની છે તો 13 દિવસમાં રાશિ પ્રમાણે
જે લોકો કામ કરતા હોય એ લોકો રાશિ પ્રમાણે આ સમયનો કેટલો સદુપયોગ કરી શકે અને બને એટલો મેક્સિમમ નફો લઈ શકે એની આપણે માહિતી જે છે એ આપણે શાસ્ત્રીજી પાસેથી માગીએ. અને શાસ્ત્રીજી, આપ જણાવો કે આ જે યુતિ થઈ રહી છે 13 દિવસની, 22 જૂનથી લઈને 4 જુલાઈની વચ્ચે, તો રાશિ ઉપર એનો કેવો પ્રભાવ પડી શકે છે શાસ્ત્રીજી? ખાસ કરીને કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચનો છે અને જળ તત્વની રાશિ છે એ ખૂબ જ સારી છે અને એની સાથે વૈભવનો કારક શુક્ર છે અને બીજું કે માર્કેટ બુધથી જોવાય છે અને બુધ પણ કર્ક રાશિમાં આવે છે. આ ત્રિવેણી સંગમ છે માર્કેટ માટે જે છે ખૂબ જ સરળ અને સારી રીતે આની ઇફેક્ટ આવી શકે. અને અલીના અને એવી બધી બહુ બધી વાતો ચાલી રહી છે, એટલું છતાં હું લાસ્ટ વખત પણ એમ જ કહ્યું હતું કે માર્કેટ ઉપર આનો પોઝિટિવ જ રિઝલ્ટ આવશે અને ઇફેક્ટ આવશે. હજી કમ્પ્લીટ વરસાદ આવ્યો નથી, છતાં પણ હું કહું છું કે વરસાદ આવશે અને સારો આવશે. એ જોઈશું આગળ શું થાય છે. અને શેર બજારની વાત કરીએ તો મેષ લગ્નની કુંડલીમાં આ યુતિ જે છે ચોથા ભાવમાં વૈભવનો કારક છે અને એ જ રીતે પર રાશિ પ્રમાણે જો હું વધારે કહું તો વિડીયો અહીંયા બહુ લાંબુ થઈ જશે, પરંતુ ઓવરઓલ કહીએ તો આ યુતિ સારી છે. પરંતુ નેક્સ્ટ વીકની અંદર એક 4 ગ્રહોનો નવમાંશ યુતિ પણ છે, જેમાં શુક્ર, ગુરુ, શનિ અને રાહુ સાથે સૂર્યનું જે છે ધનુ રાશિમાં યુતિ થાય છે. અને એ નવમાંશ જે છે એ મૃત નવમાંશ છે, એની ઇફેક્ટ પણ આવશે, એ નેગેટિવ ઇફેક્ટ પણ આવશે. શરૂઆત આની ખૂબ જ સારી રીતે થશે, પરંતુ અર્ધ વચ્ચે એક ડામાડોલ જેવું માર્કેટ બહુ શાર્પ સેલિંગ પણ આમાં આવી શકતું હોય છે. વિશેષ કરીને આપણે આઈટી સેક્ટરમાં, એફએમસીજીમાં સારો એવો તેજી આવી શકે છે શરૂઆતના દિવસોમાં. અને બાકી લાસ્ટ વખત આપણે વાત થઈ હતી રૂટ ઓફ હોર્મોન્સ અને યુદ્ધ વિરામ, એ પણ જે છે તમે જોઈ શકો છો કે ક્લિયર થઈ ગયું છે અને ગઈકાલે જ એના ઇફેક્ટ માર્કેટ ઉપર આવી ગયા છે. અને લાસ્ટ વીકની વાત કરીએ તો શુક્રવારના દિવસે પણ ખૂબ સરળ રહ્યું હતું અને આપણે જે પ્રમાણે ટાઈમ કહ્યું હતું એ પ્રમાણે જ માર્કેટ કમ્પ્લીટ એટલે આપણા ટાઈમ સાથે ચાલ્યો છે. તો શાસ્ત્રી, આપણે બહુ સરસ રીતે માહિતી આપી. આપનો જે એક શબ્દ છે એ મને બહુ ગમ્યો, જેને ત્રિવેણી સંગમ થઈ રહ્યું છે, ગુરુનું, શુક્રનું, બુધનું, અને એના કારણે કહેવાય કે માર્કેટ ઉપર જે કહેવાય કે જ્યારે ત્રિવેણી સંગમ થાય તો કહેવાય કે પવિત્ર ભૂમિ હોય, પવિત્ર સ્થાન થાય અને કહેવાય કે આ જગ્યા ઉપર કે લોકોની શ્રદ્ધા અને સકારાત્મકતા વધી જાય છે. તો આપણે આશા રાખીએ કે આગામી સપ્તાહમાં માર્કેટની અંદર સકારાત્મકતા આવે અને જે આપણે કહેવાય માર્કેટને આપણે બુલિશ ટોન જોઈ રહ્યા છે એ બુલિશ ટોનમાં માર્કેટ વળી પાછું આવે. સાથે મારે કહેવાય ને કે દર્શક મિત્રો આપણે કહેવું છે કે વિકાસી તક અને સકારાત્મકતાનો જે કહેવાય ને કે સંયોગ થઈ રહ્યો છે, પ્રતિકૂળ વાતાવરણ થઈ રહ્યું છે અને સાનુકૂળ વાતાવરણ થઈ રહ્યું છે. તો આ જે સમયગાળો છે આપણા માટેનો 13 દિવસનો જે મહત્વનો જે છે, 22 જૂનથી લઈને 4 જુલાઈની વચ્ચેનો, જે કહેવાય કે પોઝિટિવિટીનો સમય આવી રહ્યો છે. તો બને એનો મેક્સિમમ ઉપયોગ કરો. હા, સાવચેત રહેવું જરૂરી છે. સાવધાનીથી કહેવાય ને કે સંયમપૂર્વક અને સજાગ બને અને સચેત રીતે ટ્રેડ કરશો તો ચોક્કસ આપને લાભ થશે. આગળ આપણે વાત કરીશું જે આપણી જે પરંપરા છે વીકલી પ્રેડિક્શન, જે કહેવાય કે શાસ્ત્રીજી એમના અભ્યાસ અને એમના કહેવાય કે ગહન અભ્યાસ દ્વારા આપણે માહિતી આપે છે કે વીકમાં કેવું થશે, દિવસ પ્રમાણે શું થશે, દિવસના કહેવાય કે સમયગાળામાં શું થશે, એની માહિતી આપણે મેળવીશું. પણ હાલ એક સમય થયો છે વિરામનો, લઈએ એક વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. નક્ષત્ર નિવેશની અંદર કહેવાય ને કે જે આપણા જે દર્શકોને જે છે એ વીકલી પ્રિડિક્શન મળતું હોય છે. વીકલી પ્રિડિક્શનની જો વાત કરીએ તો શાસ્ત્રીજી આપણને દિવસ પ્રમાણે શું થશે અને દિવસ માન લો કે દિવસનું જે સેશન છે એ સેશનમાં કે પહેલા ફર્સ્ટ હાફમાં શું થશે, સેકન્ડ હાફમાં કઈ થશે,
એ બધી માહિતી આપે છે. સાથે સાથે કહેવાય કે એ વખતે કયા નક્ષત્ર હશે, કયા નક્ષત્રના પ્રભાવમાં માર્કેટ જે રિએક્ટ કરશે એની બધી જે આપણને માહિતી મળે છે. અને આમ જોવા જઈએ તો એમની જે પ્રિડિક્શન જે છે એ ઘણા ખરા અંશે સાચી પણ પડે છે. અને જે કહેવાય કે આપણા જે દર્શક મિત્રો છે જે ફીડબેક આપે છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે દર્શક મિત્રોને આની અંદરથી કેટલી માહિતી અને ઉપયોગી માહિતી મળે છે. તો શાસ્ત્રીજી, હવે આપણે જે કહેવાય કે આપણે જાણીએ કે આવતા વીકમાં, આવતા સપ્તાહમાં માર્કેટ કઈ રીતની ચાલ ચાલશે, માર્કેટની અંદર કયા નક્ષત્ર છે જેના પર હાવી થશે, અને માર્કેટનું જે કહેવાય ને કે દિશા અને દશા કેવી હશે એની આપણી પાસેથી માહિતી અમે મેળવવા માંગીએ છીએ. શાસ્ત્રીજી. ઓકે, હવે આપણે સીધા આવતા સપ્તાહની વાત કરીએ તો 2 મિનિટ માટે હું ગયા સપ્તાહની પણ વાત કરીશ, કેમ કે ગયા સપ્તાહમાં આપણે જે પ્રમાણે ટાઈમ બધું કાઢી આપ્યું હતું, માર્કેટ જે છે ક્લિયર આમ કહીએ તો પૂરેપૂરા આપણા ટાઈમ ફ્રેમને નજીક જ આવી ગયું છે. એટલે કે આપણે શુક્રવારના દિવસે કહ્યું હતું કે કરીબ 1:50 સુધી નેગેટિવ રહેશે અને એ પછી તેજી થશે. તો તમે જોઈ શકો છો કે માર્કેટ એ જ પ્રમાણે તેજી થઈ છે અને ગુરુવારના દિવસે પણ એ જ રીતે ચાલ્યું છે અને એના આગલા દિવસોમાં પણ માર્કેટ જે છે એવી જ રીતે ચાલેલું છે. અને હવે જો આપણે આગળની વાત કરીએ તો સોમવાર 22 જૂન 2026 જ્યેષ્ઠ માસ અને શુક્લ અષ્ટમી છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને 10:23 સુધી જ રહેશે અને એ પછી હસ્ત નક્ષત્ર અને ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. અહીંયા આપણે ફિલ્ટર કરેલા ટાઈમ ફ્રેમની વાત કરીએ તો 12:40 સુધી માર્કેટ એક ધારી તેજી રહેવાની સંભાવના છે અને એ પછી 12:40 થી લઈને 2:10 સુધી એક પ્રોફિટ બુકિંગ કાં તો શાર્પ સેલિંગ આવી શકે અને 2:10 થી લઈને ક્લોઝિંગ સુધી જે છે માર્કેટ ફરીથી પોઝિટિવ જ રહેવાની સંભાવના રહેશે. મંગળવારની વાત કરીએ તો નિફ્ટીની એક્સપાયરી છે, જ્યેષ્ઠ માસ શુક્લ 9મી છે અને હસ્ત નક્ષત્ર 11:54 સુધી છે. એ પછી ચિત્રા નક્ષત્ર અને ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. અહીંયા આ દિવસે 12:30 વાગ્યાની વાત કરીએ તો સૂર્ય જેવો ગ્રહ ધનુ નવમાંશમાં પ્રવેશ કરે છે અને પહેલેથી રાહુ અને શુક્ર અને શનિ પહેલેથી બેઠા છે અને આ ધનુ નવમાંશ જે છે એ મૃત્યુ નવમાંશ કહેવાય, વૃદ્ધ નવમાંશ અને મૃત નવમાંશ કહેવાય. આ નવમાંશમાં આવતાની સાથે માર્કેટમાં હંમેશા શાર્પ સેલિંગ આવતી હોય છે, પરંતુ રાહુને જ્યાં સુધી સૂર્ય ક્રોસ નહીં કરે ત્યાં સુધી એ શક્ય નથી હોતું. એટલે ફિલ્ટર કરેલા ટાઈમ ફ્રેમની વાત કરીએ તો 12:30 સુધી માર્કેટ વન સાઇડ તેજ રહેવાની સંભાવના છે. એ પછી વોલેટાઇલ રહેશે, પરંતુ તેજી થવાની જ સંભાવના વધારે છે. જો કે સૂર્ય અને શનિની D9 કન્જક્શનની ઇફેક્ટ આવશે તો પછી માર્કેટમાં શાર્પ સેલિંગ આવી શકે છે. અહીંયા બંને બાજુ વાત કરીએ છીએ આપણે. પછી બુધવાર આવશે 24 જૂન 2026, જ્યેષ્ઠ માસ શુક્લ 10મી છે, ચિત્રા નક્ષત્ર 2 વાગ્યા સુધી છે. એ પછી સ્વાતિ નક્ષત્ર અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે. સમય 12:30 સુધી માર્કેટ ડાઉન રહેવાની સંભાવના છે. 12:30 થી લઈને 1:25 સુધી માર્કેટ વોલેટાઇલ રહેશે, રેન્જ બાઉન્ડ રહી શકે પણ ડાઉન જ રહેવાની સંભાવના વધારે છે. અને 1:25 થી લઈને ક્લોઝિંગ સુધી થોડીક રિકવરી આવી શકે અને માર્કેટ જે છે બોટમ બનાવીને થોડીક રિકવરી આવી શકે છે. અને એ પછી આપણે સપ્તાહનો અંતિમ દિવસની વાત કરીએ, 25 જૂન 2026 ગુરુવારનો દિવસ છે, એટલે કે સેન્સેક્સની એક્સપાયરી. જ્યેષ્ઠ માસ શુક્લ એકાદશી છે. એકાદશી હંમેશા તેજીનો કારક જ છે, તેજી થતી હોય છે, પરંતુ અહીંયા સૂર્ય, શનિ, રાહુ અને શુક્ર બધા વૃદ્ધ અને મૃત નવમાંશમાં છે, એટલે એની ઇફેક્ટ નેગેટિવ રહેવાની સંભાવના વધુ છે. અને અહીંયા ટાઈમ ફ્રેમની વાત કરીએ તો
એ 11:40 સુધી માર્કેટ શાર્પ સેલિંગ કાં તો ડાઉન આવી શકે. 11:40 થી લઈને 12:20 સુધી વોલેટાઇલ રહેશે. થોડી ઘણી રિકવરી આવી શકે પણ કહેવાય નહીં. અને એ પછી 1:50 સુધી માર્કેટ તેજ રહેવાની સંભાવના છે. 1:50 થી લઈને 2:50 સુધી પણ વોલેટાઇલ રેન્જ બાઉન્ડ કે તેજી થઈ શકે. અને 2:50 થી લઈને ક્લોઝિંગ સુધી જે છે શાર્પ સેલિંગ આવી શકે છે. અને શુક્રવારે માર્કેટ બંધ રહેશે. અને અહીંયા ઓવરઓલ કેલ્ક્યુલેશનની વાત કરીએ તો 4 દિવસ ટ્રેડિંગ સેશનના છે, એમાં 2 દિવસ શરૂઆતના તેજ રહેશે અને 2 દિવસ નેગેટિવ રહેવાની સંભાવના છે. તો શાસ્ત્રી આપે બહુ સરસ માહિતી આપી. અને એ કહેવાય ને કે છેલ્લામાં તમે જે કન્ક્લુડ કર્યું કે 4 દિવસની અંદર 2 દિવસ મંદી અને 2 દિવસ તેજી, એના અર્થ એટલે કહી શકાય કે માર્કેટમાં કહેવાય ને બુલ પણ છે અને બેરિશ એટલે કે બિયર બી છે. એટલે બિયર અને બુલ બંને વચ્ચે કહેવાય કે ટગ ઓફ વોર દેખાશે આપણને. સાથે દર્શક મિત્રો આપણે એક અહીંયા કહેવાય કે એક સૂચન કરવું છે કે એક સલાહ આપવી છે કે કહેવાય ને કે એક ડિસ્ક્લેમર તરીકે અમે આપી છે. આપણે જે આ માહિતી જે આપવામાં આવી છે એનો ઉપયોગ છે આપણને નોલેજ આપવું, આપણે ઇમ્પાવર કરવા અને આપણે જે જ્ઞાનમાં થોડી વૃદ્ધિ કરવી. પણ આ આધારે જો આપ કોઈ ટ્રેડ લેતા હો અથવા તો કોઈ લઈને બેઠા હો કાં તો તમે લેવા માંગતા હો તો આપણા જે આર્થિક સલાહકાર છે એની સાથે વાતચીત કરવી, એની સલાહ પ્રમાણે રોકાણ કરવું. કારણ કે આ જે ઇન્ફોર્મેશન જે છે એ એજ્યુકેશન પર્પઝથી આપને આપવામાં આવે છે. અને આના લઈને જો કોઈ તમે ટ્રેડ લો અને જો કંઈ થાય તો ચેનલ એની કહેવાય ને કે એની કોઈ જવાબદારી લેતી નથી. જે પણ તમે ડિસિઝન લો એ ડિસિઝન જે છે તમારા આર્થિક સલાહકાર સાથે લો. એ રીતની અમારી એક છે ને વિનંતી અને આપને એક સૂચન પણ છે. તો આપણે છે બુલેટિનમાં જો વાત કરીએ તો આપણે બુલેટિનનું એક ફોર્મેટ છે. તો હવે એની અંદર છે કે હવે સમય થયો છે કુંડળીનો. આપણા જે દર્શક મિત્રો છે આપણને કુંડળી મોકલે છે અને માર્કેટને લગતા જે એમના પ્રશ્નો છે એ પૂછે છે. આ સપ્તાહે આપણી પાસે કુંડળી આવી છે અંકિતાબેન દવેની. એમની જો વાત કરીએ તો એમના પ્રશ્નોમાં વાત કરીએ તો કે શેર બજારમાં શું કરવું, શેર બજારમાં રોકાણ કઈ રીતે કરવું, લાંબા ગાળાનું ટૂંકા ગાળાનું ટ્રેડિંગ કરવી. સાથે કમોડિટી વિશે પણ એમને પ્રશ્ન પૂછ્યો છે કે સોનામાં રોકાણ કરવું કે ના કરવું. કદાચ એવું લાગે છે કે અંકિતાબેને સોનાના ઊંચા પ્રાઇસ ઉપર રોકાણ કર્યું હોય અને હવે કદાચ એમને છે કે સોનાનો જોઈએ એવો ભાવ મળતો ના હોય અને આપણે જોવું છે કે ઘણા સમયથી સોનું અને ચાંદી કમોડિટીમાં પ્રેશર આવી રહ્યું છે. કદાચ એમને મૂંઝવતો પ્રશ્ન હોય એટલે એમને આપણા માધ્યમથી શાસ્ત્રીજીને પ્રશ્ન પૂછ્યો છે. તો શાસ્ત્રીજી આપણી પાસે જે કુંડળી આવી છે અંકિતાબેનની એના વિશે જે એમના પ્રશ્નો છે એ મેં પ્રશ્નો આપણે દોહરાવ્યા. તો એમના માટે આપનો શું જવાબ છે, શું ઉત્તર છે આપનો? અંકિતાબેન દવે 22 જુલાઈ 1984 4:32 બપોરનો અને મુંબઈનો જન્મ સ્થળ છે. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. લગ્નેશ મંગળ 12મે તુલા રાશિમાં ઉચ્ચના શનિ સાથે બેઠો છે. પંચમેશ ગુરુ પોતાની ધન રાશિમાં અને ધન ભાવમાં એટલે બીજા ભાવમાં બેઠો છે. અને અષ્ટમેશ અને એકાદશેશ બુધ 10મે સિંહ રાશિમાં બેઠો છે. લગ્નમાં કેતુ અને 7મે રાહુ, સપ્તમેશ શુક્ર ભાગ્યમાં કર્ક રાશિમાં સૂર્ય સાથે બેઠો છે. દશમેશ સૂર્ય ભાગ્યમાં અને ભાગ્યેશ રોગ સ્થાનમાં છઠ્ઠે બેઠો છે મેષ રાશિમાં. ગુરુ વક્રી છે અને શનિ ઉચ્ચનો છે. સ્થિર લગ્ન ભાગ્યેશ બાધક અને તારા ચક્રમાં 5મી દશા આર્થિક ઉપાધિ લાવે. અહીંયા ભાગ્યેશ જે છે એ ચંદ્ર પણ સ્થિર લગ્નમાં બાધક બને. તો આપણે કુંડલીનું ટોટલ ફિલ્ટર કરીને જોઈએ તો એમાં એટલી કોઈ મોટી ઇફેક્ટ લાગતી નથી. અને રહી વાત શેર બજાર માટે અને ગોલ્ડ માટે જોવું છે તો 5માનો સબલોટ આપણે સીધા કૃષ્ણમૂર્તિ પદ્ધતિ ઉપર 5માનો સબલોટ રાહુ છે
અને ચંદ્રના નક્ષત્રમાં અને ચંદ્રના ઉપમાં છે. રાહુ 6, 7, 11 બતાવે છે અને ચંદ્ર ફક્ત 5મો ભાવ દર્શાવે છે. અને કેપી કર્ક, મકર રાશિ, વૃષભ વૃદ્ધિ, એટલે કે કર્ક રાશિ અને મકર રાશિ ગલિત થઈ છે. વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ જે છે વૃદ્ધિ થઈ છે. એટલે કે આ કુંડલીમાં 2 રાશિ ઓછી થઈ છે અને 2 રાશિ વધી ગઈ છે. અને રાહુ પર મંગળની 8મી દ્રષ્ટિ છે. મંગળ 11, 1, 5, 2 અને 12, 11 એવી રીતે દર્શાવે છે. જો કે આપણે સીધા શેર બજારની વાત કરીએ તો આમને લાભ થશે, સારો એવો લાભ છે. અને પંચમેશ ગુરુ વક્રી છે પણ ધન ભાવમાં બેઠો છે. 2 અને 5 નો સ્વામી સ્વગૃહી છે ગુરુ, અને એ પણ સારું રહેશે. ગોલ્ડ સિલ્વર માટે અને કોમોડિટી માટે પણ આ કુંડલી સારી છે. અને દશાનાથ રાહુ અને અંતર જે છે બુધનું છે અને એ વ્યવસ્થિત છે. અને દશાનાથ રાહુ ખૂબ જ સરળ છે. એટલે કે આમ કહીએ કે આ કુંડલી પ્રમાણે શેર બજાર માટે પણ સારું છે અને કોમોડિટી માટે પણ સારું છે. બહુ વખત એવી કુંડલી આવતી હોય છે અને જોર કરીને પૂછે છે કે કરાય કરાય કરાય, ત્યારે પણ અમે સ્પષ્ટ શબ્દમાં કહીએ કે ના કરાય તો ના જ કરાય. ગ્રહ નક્ષત્ર બતાવે છે કે લાભકારી નથી, પરંતુ અહીંયા અંકિતાબેનની કુંડલીમાં સરળ એવું બતાવે છે કે શેર બજાર અને ગોલ્ડ સિલ્વર બધી રીતે ટ્રેડિંગ માટે આ કુંડલી સારી છે. ધન્યવાદ શાસ્ત્રીજી. ત્યાં આપે જે અમારા દર્શકે પ્રશ્ન પૂછ્યો એની કહેવાય ને કે ડિટેલમાં આપણે માહિતી આપી અને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે જે આ કુંડળી છે એ શેર બજારમાં કુંડળીના નક્ષત્ર એવા પડ્યા છે, ગ્રહો એવા પડ્યા છે કે જે અંકિતાબેનને શેર બજારમાં કમોડિટીમાં ફાયદો કરાવશે. હવે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટ માટે પણ સારું છે. હા, તો શાસ્ત્રીજી આપણે કે લોંગ ટર્મ માટે જે આપણે વાત કરી છે, તો એવો કોઈ કારક ગ્રહ છે કે જેના ઉપર કહેવાય કે જેમ કે સૂર્ય હોય તો સરકારી કે PSU બેંક છે કે સરકારી જે સ્ટોક હોય એની અંદર બેનિફિટ મળે, તો એવા કોઈ સેક્ટર એમના પસંદગી દ્વારા હોય? મેટલ અને ડિફેન્સ અને ગોલ્ડ ત્રણ વસ્તુમાં અમને લોંગ ટર્મ માટે સારું રહેશે. મેટલ, ડિફેન્સ અને ગોલ્ડ સિલ્વર. ગોલ્ડ સિલ્વર એટલે કમોડિટી. હા. તો ધન્યવાદ શાસ્ત્રીજી, આપે જે સરસ માહિતી આપી. અને જો દર્શક મિત્રો આપણે પણ કહેવું છે, જો આપના કોઈ પ્રશ્ન હોય, આપને કોઈ આ રીતનું જાણવું હોય તો આપ આપણે કુંડળી છે અમને મોકલી શકો છો. અમારા જે કહેવાય યુટ્યુબ ને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપ અમારો સંપર્ક કરી શકો છો. અને અમારો એક વોટ્સઅપ નંબર છે જે અમારા સ્ક્રીન ઉપર ફ્લેશ થઈ રહ્યો છે, આપ ત્યાંથી પણ આપની જે કુંડળી છે એ મોકલી શકો છો. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા રાખીએ કે આ જે માહિતી જે છે એનો આપનો ઉપયોગ થાય અને આપને જે કહેવાય કે એનાથી નફો થાય, પ્રોફિટ થાય. કારણ કે અમે છીએ ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.